જો એક વખત મારી આ રીતથી તમે દહીંવડા બનાવી લીધા ને તો ક્યારેય વચ્ચે ગાંઠો નહીં પડે, સોડા વગર એકદમ પોચા, જાળીદાર અને સ્વાદિષ્ટ બનીને તૈયાર થઈ જશે. તો સૌથી પહેલાં આપણે દાળ અને લઈ લેશું. તો મેં અહીંયા અડદની દાળ અને મગની દાળ બંને લીધેલી છે. બંનેને 7થી 8 કલાક માટે મેં પલાળીને રાખેલી હતી. એકદમ સરસ ધોઈને મેં પલાળેલી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી પલળીને તૈયાર થઈ ગઈ છે. હવે માપ મેં કેટલું લીધેલું હતું તો એક મોટી વાટકી જેટલી અડદની દાળ અને એનાથી અડધી મેં મગની દાળ લીધેલી છે. અડદની અને મગની દાળને પલાળવા માટે જે પાણી રાખેલું હોય તે કાઢી નાખીશું અને સૌથી પહેલાં મિક્સર જારમાં અડદની દાળને આપણે એડ કરીશું. બંને દાળને અલગ અલગ રીતે આપણે પીસવાની છે. તો અડદની દાળ એડ કરીને આપણે તેમાં બરફના ટુકડા એડ કરીશું. સાથે મેં થોડું એવું પાણી પણ એડ કરેલું છે. અહીંયા બરફના ટુકડા એડ કરવાથી આપણું મિક્સર જાર ગરમ નહીં થાય અને જે બેટર છે તે ગરમ પણ નહીં થાય. સાથે એવું પણ થાય છે કે જ્યારે તમે આ બેટર બની જાય અને થોડીવાર માટે ફ્રીજમાં પણ રાખો ને તેનાથી પણ વડા બહુ જ સરસ એવા બનતા હોય છે. ઉપરનું લેયર ક્રિસ્પી અને અંદરથી એકદમ જાળીદાર અને સોફ્ટ બને છે. તો આ ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સરસ એવું રિઝલ્ટ આવશે. જેવા મેં તમને આગળ બતાવીશ ને એટલું મસ્ત એવું રિઝલ્ટ આવશે અને ક્યારેય પણ અંદરથી ગાંઠો નહીં રહે વડામાં અને એકદમ સોફ્ટ અને જાળીદાર તૈયાર થશે. કારણ કે અડદની દાળ ચીકણી હોય છે એટલે તેને પીસતા થોડો ટાઈમ લાગે અને આ રીતે વચ્ચે વચ્ચે એર પોકેટ્સ પણ બનતા જાય છે. એટલે ચમચીએથી ફેરવતું જવાનું ને જેટલું પાણીની જરૂર પડે એટલું જ એડ કરવું, બહુ વધારે એડ ન કરવું. એટલે સરસ રીતે આ રીતનું જે પેસ્ટ થાય ને એ રીતે આપણે કરવાની છે. જેટલું બને એટલું એકદમ ફાઇન એવું પીસવાની ટ્રાય કરવાની અને એકદમ સરસ એવું ફાઇન જે બેટર હોય ને તેનું રિઝલ્ટ બહુ સારું એવું આવતું હોય છે. તો હવે આપણે બધી દાળને આ રીતે પીસી લીધેલી છે અને એક બાઉલમાં કાઢી લીધેલી છે. હવે એ જ રીતે આપણે મગની જે દાળ છે તેને આપણે આ રીતે પીસી લઈશું. તેમાં પાણી એડ કરવામાં ખાસ ધ્યાન રાખવું. બહુ વધારે પાણી ન એડ કરવું, નહીંતર જો વધારે પાણી હોય તો આપણું જે બેટર છે તે એકદમ ઢીલું થઈ જાય. એટલા માટે ખાસ ધ્યાન રાખવું. હવે મેં અડદની દાળનું જે બેટર છે તેમાંથી અડધું બેટર અલગ રાખી દીધેલું છે અને જે અડધું બચેલું બેટર છે તેમાં જ આપણે જે મગની દાળની પેસ્ટ છે તે એડ કરી દેશું અને બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા મેં મગની દાળ અને અડદની દાળના વડા બનાવેલા છે. ઘણાના ઘરમાં ખાલી અડદની દાળના બનતા હોય છે અથવા તો મગની દાળનું પ્રમાણ વધારે અને અડદની દાળનું પ્રમાણ ઓછું એવી રીતે પણ બનતા હોય છે અને મગની જે ફોતરાવાળી દાળ આવે ને એનાથીને પણ બનતે હોય છે. તો તમને જે રીતે ફાવે એ રીતે કરી શકો છો. તમે અહીંયા બધા અડદની દાળનું બેટર લેવું હોય ને તો પણ લઈ શકાય. હવે એક જ ડાયરેક્શનમાં આપણે 5થી 6 મિનિટ માટે ફેટવાનું છે જેથી કરીને આપણું બેટર હળવું બનશે, તેમાં એર પોકેટ બનશે અને તેથી કરીને જ આપણા વડા એકદમ સરસ એવા સોફ્ટ તૈયાર થશે. અને આ રીતથી જ સોડા વગર એકદમ જાળીદાર એવા આપણા વડા બનીને તૈયાર થઈ જશે. હવે એક વાટકીમાં પાણી લઈ અને તેમાં થોડું બેટર એડ કરીને ચેક કરી લેશું. તમારું બેટર એકદમ હળવું તૈયાર થયું હશે ને તો તરત જ તે તરવા લાગશે. તો આ રીતનું તૈયાર થઈ જાય એટલે આપણે મીઠું, હિંગ અને કાળા મરીનો પાવડર બેટરમાં એડ કરી દેશું. તમારે ખાલી મીઠું એડ કરવું હોય તો કરી શકાય, પણ અડદની દાળ જે છે તે પચવામાં ભારે હોય છે એટલા માટે મેં હિંગ અને મરી પાવડર પણ એડ કરેલો છે. હવે સાઈડમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. મીડિયમ ફ્લેમ ઉપર તેલ આવી જાય એટલે આ રીતના આપણે વડાને પાડીને તૈયાર કરી લેશું. થોડું બેટર લેતું જવું અને પાડતા જવા. આ રીતે ગોળ ગોળ એવા સરસ એવા આપણે વડાને પાડી લેશું. અહીંયા તમને એવું લાગશે કે એકદમ ગોળ તો થયા નથી. એનું રીઝન એ છે કે મગની દાળ જે છે તે જલ્દીથી ઢીલી થઈ જાય છે અને અડદની દાળ જે છે તેનું સરસ એવું બાઇન્ડિંગ આવતું હોય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. જો જરા પણ મગની દાળ જે છે તે તમારી ઢીલી હોય ને એટલે આ રીતના થોડું તમને સાઈડમાં એવા દેખાશે. આ રીતે મમરી પડતી પણ દેખાશે અને થોડું એવું બેટર આખું ગોળ એવો વડો નહીં થાય. તમને એવું લાગે કે મારું ગોળ એવું જ વડું જોઈએ છે તો માત્ર અડદની દાળનો જે ઉપયોગ કરવો જેથી કરીને એકદમ સરસ એવું તમારું વડું ગોળ થશે. જો એવો કંઈ પ્રોબ્લેમ ન હોય તો તમે આ રીતે પણ કરી શકો છો. ફેરવતા ફેરવતા ઉપરનું લેયર સરસ એવું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જાય અને અંદરથી એકદમ સરસ એવા પાકી જાય એટલે આપણે વડાને લઈ લેશું અને કટ કરીને પણ જોઈ લેશું. હવે આ રીતના બધા વડાને આપણે તૈયાર કરી લેવાના છે. સાઈડમાં મૂકી દેશું. પાણી જે રહ્યું એમાં મેં એમનેમ નોર્મલ પાણી જ રાખેલું હતું. તેમાં આપણે વડાને બધા તરત જ એડ કરી દેશું જેથી કરીને તે સરસ એવા થઈ જાય આ રીતે. અને મેં દહીંમાં સાકર એડ કરીને મિક્સ કરી લીધેલું છે, ફેરવી લીધેલું છે. તો સાકરનો પાવડર યુઝ કરેલો છે જેથી કરીને ફેટવાથી તરત જ તે ગળ્યું બની જાય છે. હવે આ રીતના વડાને 5 મિનિટ માટે પાણીમાં રહેવા દેવાના. પાણી થોડું એવું સરસ એવું એબ્ઝોર્બ થઈ જાય એટલે તરત જ આપણે વડાને આ રીતે દબાવીને રાખી દેશું. ઘણા લોકો લાંબા ટાઈમ સુધી પણ રાખતા હોય છે, પણ અમારા ઘરે અમે આ રીતે કરીએ છીએ. વડામાંથી 2 હાથની મદદથી દબાવીને પ્રેસ કરીશું એટલે પાણી બધું નીકળી જશે અને આ વડું જે ગરમ ગરમ હોય ને એ વડું હતું. જે તમે જોઈ શકો છો કે અંદરથી કેટલું જાળીદાર બન્યું છે. આમાં કોઈ જ જાતના સોડાની કે શેની જરૂર નથી પડતી. તો હવે આપણે દહીં વડાને સર્વ કરી લેશું. તો સૌથી પહેલાં વડા રાખીશું, એની ઉપર ગળ્યું દહીં,
ગ્રીન ચટણી એટલે કે જે આપણે ચાટની ચટણી બનાવીએ એ જ બનાવેલી છે મેં. સાથે આ આંબલીની ગળી ચટણી અને ઉપર મીઠું એડ કરેલું છે, અને આ છે ચાટ મસાલો, જે સ્પેશિયલ ચાટ માટે આપણે ખાઈએ ને તે મસાલો છે. તેનાથી એમાં અજમો ને એવું ઘણી બધી વસ્તુઓ છે જે પચવામાં હળવું કરી દે છે. તો જો તમારે તેની રેસિપી જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો. દાડમના દાણા, સેવ અને ઉપરથી આ રીતે ધાણાભાજી એડ કરી દેશું, અને મેં કિશમિશ પણ એડ કરેલી છે. તમારે કરવું હોય તો વધારે આમાં તમે કાજુનો પણ ઉપયોગ કરી શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણા મોઢામાં મૂકતા જ ઉગડી જાય તેવા સોફ્ટ એવા દહીંવડા. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો, ને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. ને જો રેસીપી સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.